અરે 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 મોર્નિંગ. આજે છે નવો દિવસ અને ફરીથી કરશું નવી શરૂઆત. અને નવી શરૂઆત આજે થઈ રહી છે બહુ અલગ અંદાજમાં, બિકોઝ માતાજી છે એ તુલસીશ્યામ છે, મતલબ એમને તુલસીશ્યામ છે અને હું મુંબઈ છું અને થોડું મને કામ હતું એના માટે તો જવાનું નથી, તો એ બહુ ગિલ્ટ હતું મને. તો આજે એમને સરપ્રાઈઝ આપ્યો. એમને ખબર નથી કે હું આવું છું. નાહી પિતાશ્રીને મેં કીધું છે, નાહી માતાશ્રીને કીધું છે, નાહી મારી ટિકિટ છે એક બી કન્ફર્મ. ટિકિટ બી નથી લીધી. આપણે જોઈએ કેવી રીતે આજનું કરીએ. હમણાં વિચાર છે મુંબઈ સેન્ટ્રલથી છે પશ્ચિમ એક્સપ્રેસ, બરાબર 11:30 છે આઈ ગેસ, એ પહોંચાડશે સુરત. સુરત પહોંચાડશે આઈ ગેસ 3:45 4 વાગે. પછી ત્યાંથી રાતની 10 વાગ્યાની ટ્રેન છે સુરત મહુવા. તો સુરત મહુવા ટ્રેન પકડશું અને સાવરકુંડલા ઉતરશું સવારે 8 વાગે. અને પછી ત્યાંથી કેવી રીતે જવું છે એ એક ભાઈ છે, આપણે એને વાત કરી છે, તો એ આવી જતો તો સૌથી સારું. તો સરપ્રાઈઝ આપીએ. અને આઈ એમ સોરી, થોડું શું કહેવાય, મને થોડું કામ આવી ગયું એના લીધે આમ જવાનું નહીં. તો માતાશ્રી બિચારા ઉદાસ થઈ ગયા હતા, બટ કાંઈ નહીં, એમને સરપ્રાઈઝ આપીને બધું સેટલ કરી નાખીએ આપણે, ઠીક છે. તો હવે જાઉં છું અને સ્ટેશન પર જાઉં મુંબઈ સેન્ટ્રલ, પછી ત્યાં જઈને તમને મળું છું. જોતા બાઇક મૂકી આપણી જૂની બિલ્ડિંગ પાસે અને હવે મુંબઈ સેન્ટ્રલથી ટિકિટ લેવાની છે. આઈ ડોન્ટ રિમેમ્બર કે ટિકિટ ક્યાંથી લેવાની છે, બિકોઝ યુટીએસ જ્યારથી આવ્યું છે ત્યારથી યુટીએસ પર જ લઈએ, પણ ઉપર જઈને આઈ ગેસ પેલી બીજી સાઈડ જવું પડશે, તો ત્યાં જઈને ટિકિટ લઉં. અને પછી આજે પશ્ચિમ એક્સપ્રેસ જે અહીંયાથી અમૃતસર જશે. અને આ ઝાડ પર મને બહુ યાદ આવે, બિકોઝ અહીંયા કેમ્પ અમારું હતું જે સ્કૂલનું, અહીંયાથી સામેથી ટ્રેન પકડી હતી વલસાડની સવારે ગુજરાત. તો હવે અહીંયા આગળ જઈએ આપણે અને પછી બેસી ગયો છું. અને હમણાં તો ટ્રેન ખાલી છે એટલે વિન્ડો સીટ પર બેસી ગયો છું. અહીંયાથી આવી ગયા 3.5 કલાક થાય છે, સ્લો છે આ. એટલે બીજી સૂર્યનગરી હતી, બટ એ બાંદ્રા જવું પડતું હતું, એટલે એ પ્રોબ્લેમ થઈ જાય. પછી અલગ અલગ 3 મોડ ઓફ ટ્રાન્સપોર્ટ થઈ જાય. તો મુંબઈ સેન્ટ્રલથી આ હતી થોડી વહેલી હતી અને લેટ પહોંચાડી હતી, ઓલમોસ્ટ સેમ ટાઈમ છે સૂર્યનગરી. ચલો ને એ બહાને મુંબઈ સેન્ટ્રલથી તો ખરી અને અહીંયા જગ્યા મળી ગઈ. બસ આગળ જેવું અપડેટ થાય એવું તમને હું બતાવતો રહું છું, જોતા રહો. અલગ ફર્સ્ટ ટાઈમ આવી જર્ની છે, મતલબ જનરલનો ડબ્બા. મજા આવે છે, બિકોઝ ટિકિટ મળીને તત્કાલમાં પણ અવેલેબલ નથી. જોઈએ, જય રામ. આવી રીતે આપણે બેઠા છીએ, આમ છે બધા. ભીડ બી થઈ ગઈ છે, આમ બેઠા છે. વાહ, અલગ એક્સપિરિયન્સ છે. પહોંચી ગયા સુરત સ્ટેશન અને હવે અહીંયા આપણો વેઇટ કરવાનો છે. બહુ ટાઈમ લાગશે કેમ કે આપણી અત્યારે ઓલમોસ્ટ 4 પણ નથી વાગ્યા અને આપણી જે બીજી ટ્રેન છે એ 10 વાગ્યાની છે. ઓલમોસ્ટ 6 કલાક હું સુરતમાં છું. તો કાંઈ નહીં, ચલો વેઇટિંગ રૂમ ગોતીએ. ભાઈએ કીધું કે આગળ સ્ટેજ છે તો ત્યાં જાઉં છું અને પછી તમને બતાવું કે કેવો વેઇટિંગ રૂમ છે અને કેટલા આપણે શું કરીએ છીએ વેઇટિંગ રૂમમાં. જોતા રહો. સ્ટ્રગલ ટુ રીચ તુલસીશ્યામ. તો એટલી ભીડ હતી કે હું થોડો નીચે આવ્યો હતો. પાણીની બોટલ લીધી છે ઠંડી. અને હવે આપણી ટ્રેનનો ટાઈમ થવા આવ્યો છે. 8:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી ટ્રેન લાગી જશે પ્લેટફોર્મ નંબર 4 પર. તો જઈએ અને જોઉં છું આપણી કન્ફર્મ ટિકિટ થઈ ગઈ છે. તો એ બહુ સારી વાત છે, બિકોઝ મને એટલી ભયંકર ઊંઘ આવે છે કે શું કહું તમને. કાંઈ નહીં, ચલો જોઈએ. ટ્રેન લાગી એટલે તમને ફાઇનલી રાત થઈ ગઈ અને અમારી ટ્રેન પણ આવી ગઈ છે. હવે આ છે B1, મારો છે B2માં છે. હવે એક જોઈ લો કયો નંબર છે અને પછી અંદર જાઓ. પછી તમારી સીટ છે. મને આ બહુ ગમે, પણ અત્યારે એસીને લીધે આ સારી, કેમ કે આમાં ડાયરેક્ટ ઠંડી હવા આવે, આમાં બચી જઈએ. તો બસ હવે સામાન મૂકું અને એવી ભયંકર ઊંઘ આવી કે હવે ડાયરેક્ટ તમને સવારે જઈને મળું છું. જોતા રહો. સો હવે સેટઅપ કરી દીધું છે અહીંયા એકદમ મસ્ત, એકદમ ફિટ, એકદમ બેડશીટ વિછાવી નાખી છે. પ્રોબ્લેમ એ છે કે બેગ મૂકું ક્યાં, નીચે મૂકવાનું ટેન્શન છે.
એટલી લાંબી છે ને કે અહીંયા મૂકું. જોઈએ કાંઈક ને કાંઈક કરીએ. મોર્નિંગ થઈ ગઈ છે અને હવે ટ્રેન અમારી થઈ છે લેટ ઓલમોસ્ટ 50 મિનિટ્સ. સો જે ટ્રેન 7:30 પહોંચવાની હતી આઈ ગેસ 8:50 9 વાગે પહોંચશે. અને એક હિસાબે સારું છે કે સુવા મળે થોડું, બીજી હિસાબે એમ છે કે જતી વખતે પછી તડકો રડશે. સો કાંઈક જોઈએ હવે. અને મારે તો આમ સારું લાગી ગયું હતું, એટલી ગરમ હવા નથી આવી. હમણાં હું બહાર ગયો હતો. સો રામ ભરોસે જય સિયારામ. ગરમીનો પાડતા હતા. મળી ફાઇનલી સાવરકુંડલા સ્ટેશન આવી ગયું. ઓલમોસ્ટ 8:30 વાગી ગયા છે. હવે બહાર જઈએ અને અહીંયાથી મેં કીધું હતું એમ તો થશે નહીં. એટલે ભાઈ બિચારે એમને કામ આવી ગયું છે તો આપણે બસમાં જવું પડશે. ને બસ બી 3 કે 2 બસ બદલવી પડશે એવું પિતાશ્રીએ કીધું છે. બિકોઝ એ લાસ્ટ ટાઈમ આવ્યા હતા, એમને આઈડિયા છે. તો જોઈએ, ધોકડવાની બસ મળે તો વેલ એન્ડ ગુડ. ધોકડવાથી બીજી બસ મળશે તુલસીશ્યામની. નહીતર ખાંભા, પછી ખાંભાથી ધોકડવાથી તુલસીશ્યામ ટ્રિપલ થઈ જશે. તો પહેલાં કાંઈક નાસ્તો પાણી કરીએ. કડકડાટી ભૂખ લાગી ગઈ મને હવે. અને બસ જેવી પકડું તમને બતાવું કઈ બસમાં બેઠો છું. જોતા રહો મિશન તુલસીશ્યામ. આ છે આપણો નાસ્તો, બ્લેક કોફી જે મેં હમણાં બનાવી. કોફી નાખીને પાણી, 100 ગ્રામ ગાંઠિયા અને કાં સમોસું નાની એવું ક્યુટ બે મરચાં. જમી લો તમને સ્ટેશન જઈને મળું. બસ આવી ગયા બસ સ્ટોપ પર. બસ ડેપો, બસ સ્ટેશન જે તમારે કેવું હોય. હવે અંદર જાઓ, ટિકિટ લઉં અને ધોકડવાની બસ ઊભી હોય તો બહુ સારું થઈ જશે. તો ચલો અંદર જોઈએ. એક પણ બસ નથી, એટલે નાહી દારીની હતી. અને જે ઉનાવાળી હતી એ 10:30 10:30 આવશે. તો એટલું બધું વેટ પણ કરે. તો આ જે બસ મને ભાઈ ચલાળા સુધી વયા જાઓ અને ચલાળાથી ધારીની બસ કન્ટિન્યુઅસ છે. અહીંથી ચલાળા જાઉં છું, પહેલાં ચલાળાથી ધારી જાય અને ધારીથી તુલસીશ્યામની બસ ઇકો જે મળે બસ જઈએ. તો જોતા રહો, બહુ મસ્ત સફર થઈ રહ્યું છે. તો આવી ગયા છે હવે ચલાળા. અને ચલાળાથી અહીંયા તો બીજી કોઈ બસ હમણાં આવી પણ એ તો પાછી મોવા જાય. ત્યાં આપણે જવું નથી. આપણે જોઈએ બહારથી પિતાશ્રી કે ઇકો મળે છે. તો ઇકો મળે તો વેલ એન્ડ ગુડ, ન મળે તો બીજું કંઈક ગોતીએ. તો તારો જતા ધારીની બસ તો આવી છે. જોઈએ હવે આ જ છે કે કોઈ બીજી છે. તો એટલું પોપટ થઈ ગયો છે. લખ્યું હતું ધારી, બટ ધારીની બસ નથી. આજે પાછળ લખેલી છે. તો એ વેઇટ કરીએ હવે ક્યારે આવે છે ક્યારે. હે પીપલ દેવ, જલ્દી બસ મોકલો તો બતાવું તમને. જોતા રહો. ક્યાં જવાનું? ધારી બસ સ્ટોપ આવી ગયા છે. અહીંયા પાછળ ધારી છે. લાસ્ટ ટાઈમ તમે જોયું હશે જુનાગઢવાળા જાતા વિડીયોમાં કે પિતાશ્રીને અહીંયા ધારી ઉતાર્યા હતા. તો હવે અંદર બસ સ્ટોપે જઈએ અને જોઈએ હવે તુલસીશ્યામની બસ આવે એટલે. તુલસીશ્યામ એટલે ઉનાની બસ પકડવી પડશે. કેવા ટ્રાવેલિંગ થઈ રહ્યો છે બાપા. અને તુલસીશ્યામ જઈને યાદ આપું, સમરી આપું કે ક્યાંથી ચાલુ કરું છું ને કેવી રીતે. જય માતાજી, જય મા મેલડી. આ છે ધારી બસ ડેપો. જોઈએ કઈ બસ ક્યારે આવશે, પૂછી લઈએ અને પછી તમને મળું. ફાઇનલી આપણે બસમાં બેસી ગયા અને આ તુલસીશ્યામ જાય છે. અને અહીંયા હમણાં જતી જગ્યા અમારી જીરા પછી. તો હવે તુલસીશ્યામ પહોંચું અને તમને ગેટ પાસેથી બતાવું. ચાલો ફાઇનલી આવી ગયા. જય શ્રી શ્યામ, તુલસીશ્યામ આવી ગયા ફાઇનલી. બાપ રે બાપ, જે આવવાનું થયું છે. 2 ટ્રેન બદલી, 3 બસ બદલી, 1 રિક્ષા કરી. હવે વોકિંગ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ જો મારો કેટલો લાંબો થઈ ગયો. મમ્મીનું રિએક્શન કેવી રીતે લેવે વિચારું છું. માતાશ્રીને જોઈએ શું કરતા હશે. મને ફોન નથી ઉપાડતા ખબર. વિડીયો કોલ બિચારા ગઈકાલે રાતે કર્યા, બપોરે કર્યો, પછી હમણાં સવારે કર્યો. વિડીયો કોલ ઉપાડવાનું એમને શું કહું, એમને થોડી કેવું મારે અહીંયા આવવું. કાંઈ નહીં, જોઈએ બતાવું તમને. અરે
અરે અરે અરે એટલે 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 ગરમ લાગે હાલો કેવું લાગ્યું બહુ ગરમ એમ નહીં હું આવી વિચાર્યું તું તમે કોઈ દિવસ વિચાર્યું નતું અચ્છા સરપ્રાઈઝ કેવું લાગ્યું પણ બહુ સારું તમારો રિએક્શન બહુ સોલિડ હતો મેં કીધું પકડી ગરમ ગરમ નતું લાગ્યું તમને નહીં ચપ્પલ કાઢીને ભાગી એટલે મેરા બેટા પણ એવી ભાગમ ભાગી થઈ છે ભાઈ જો સમજાવું તમને પેલા મુંબઈ સેન્ટ્રલથી કરી જનરલમાં હો સુરત સુધી ઉપર લટકીને આવ્યા બરાબર પછી સુરતથી ટિકિટ કન્ફર્મ હતી જ નહીં જનરલમાં જવાનું હતું પણ એન્ડ ટાઈમ પર પિતાશ્રીને ખબર પડી કે હું જઈ રહ્યો તો એમણે બિચારાએ ટિકિટ કરી દીધી અને એ બી વેટિંગ હતી તો એ કન્ફર્મ થઈ મુશ્કેલથી રાતે એ બી બરાબર તો એ કન્ફર્મ થઈ એ બહુ સારું થયું કે એસીમાં કન્ફર્મ થઈ ગઈ મતલબ એસીની લીધી હતી બટ એ કન્ફર્મ અવેલેબલ નથી તો થઈ ગઈ પછી ત્યાંથી રિક્ષા કરી સાવરકુંડલા ઉતરીને રિક્ષા કરીને બસ ડેપો ગયા બરાબર પછી બસ ડેપોથી છલાળાની બસ પકડી બરાબર છલાળા ઊંધી બસ પકડી મેં એને પૂછ્યું ધારીશની સીધી તે કે 10:30 વાગે આ લખેલી છે પણ આવે તો આવે નક્કી નહીં 10:30 વાગ્યા ઊંધી બેવું એ નીકળતા મેં કીધું 12 વાગ્યા ઊંધી તો પહોંચી જવાય તો મેં કીધું છલાળા ગયા પહેલાં છલાળાથી બહુ વાટ જોઈ અડધો 1 કલાક ત્યાં ખરાબ થયો પછી ધારીની બસ આવી ફાઇનલી અને ધારીમાં જેવા ઉતર્યા બરાબર દર્શન કર્યા માતાજીના અને એવું લાગે મારી માટે જ બસ ઊભી ધારીમાં તો ધારીમાં તરત હું જેવો ગયો તુલસીશ્યામની બસ જેવો હું ચડ્યો એવું પેક કરીને નીકળી ગયા આગળ પહેલાં તો ઊભું રહેવાની જગ્યા નથી પછી જીરા આવ્યું જીરાથી બેવા મળ્યા પછી ત્યાંથી બેઠા અને પછી અહીંયા આવ્યા આટલી ભાગમ ભાગી થઈ ગઈ મજા આવી તમને લોકોને કેવું લાગ્યું સરપ્રાઈઝ કાંઈ નહીં હવે આઈસ્ક્રીમ ખાવીએ થોડો કેમ કે અહીંયા ભયંકર ગરમી લાગે હું હે માતાજી બહુ ગમ્યું ભયંકર ભયંકર તો બસ આઈસ્ક્રીમ ખાઈએ મેચ ચાલુ છે SRHની જોવું અને પછી તમને સાંજે મળું રીતે આઈસ્ક્રીમ ખાઈએ અરે 2 રૂપિયાની કોફી જે આપણે નેસ્કેફે અને આ વેનીલા આઈસ્ક્રીમ છે આની અંદર નાખીએ અને પછી હું તમને જો કોફી નાખી છે અંદર હવે મિક્સિંગ કરું બની ગઈ છે હવે આપણી શું કહેવાય કોફી ફ્લેવરની આઈસ્ક્રીમ વાહ જી વાહ બહુ ટેસ્ટી લાગે અલે માતાજી કેવી લાગી બહુ કડવી સાંજનો ટાઈમ થઈ ગયો અને અહીંયા મોર દાદા આવ્યા હાજી વાહ આરતીનો હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો આરતીની સેટઅપ કરીએ આ રહ્યું આપણું શું કહેવાય રામાપીરનો દીવો પછી બધાનો દીવો આપણે કરીએ હનુમાન દાદાનો અને પછી ઘી હતું નહીં બરાબર તો આપણા પિતાશ્રીએ ઘી મોકલાવ્યું તો આપણે ઘીના બધા દીવા કરીએ આ વખતે તો મહાદેવથી ચાલુ કરીએ દેવ કે દેવ મહાદેવની જય હો સો થઈ ગયો આજનો વિડીયો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય સિયારામ જય માતાજી હર 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 મહાદેવ જય શ્રી મહાકાલ ગુડ નાઇટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય